શહેર અને જિલ્લામાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિર્દેશક ડીજીપીને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી છે। તેમણે સુરતને ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાવતા ગુનાખોરીના વધતા બનાવો પર ધ્યાન દોર્યું છે। પત્રમાં સુરત જિલ્લાના ઓલપાડ, કોસંબા અને બારડોલી નજીક મહિલાઓની હત્યાના ગંભીર બનાવોનો ઉલ્લેખ કરાયો છે। સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે ક્રાઇમ રેટમાં વધારો થયો છે અને છેલ્લા અઠવાડિયા દરમિયાન ઓલપાડ તાલુકાના પરિયા ગામ ખાતે મહિલાની એક લાશ મળી આવી, પછી તરત જ કોસંબા ખાતે બીજી જેવી મહિલાઓની બેગમાં લાશ મળી આવી। બંને ગુનાની આરોપીઓ પકડી લેવામાં આવ્યા અને હજુ 2 દિવસ પહેલા જ બારડોલીના સેજવડ ખાતે પણ એક મહિલાની અસંદિગ્ધ હાલતમાં એક લાશ મળી આવી। જે રીતે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રી સશક્તિકરણની, મહિલા સશક્તિકરણની, મહિલાની સુરક્ષાની વાત કરે છે, પરંતુ સુરત જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન જે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે એનાથી સમગ્ર સુરત જિલ્લાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા સમગ્ર જિલ્લાના લોકો કરી રહ્યા છે। ગઈકાલે સુરત જિલ્લાના એક ક્લાસ 1 અધિકારીની ઉપર જ્યારે પોતાના બાળક સાથે જ્યારે કામરેજથી પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે જે રીતે એક ફાયરિંગની ઘટના બની એ બહુ ગંભીર બાબત છે અને આ મહિલા અધિકારીએ વારંવાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં પણ જે રીતે પોલીસ વિભાગે ગંભીરતાથી કામ કરવું જોઈએ એ ન કરવાને કારણે આજે જીવન મરણના વચ્ચે આ મહિલા અધિકારી જ્યારે ડચકા ખાઈ રહ્યા ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। માનનીય ગૃહમંત્રીને અને માનનીય ડીજીપીને વારંવાર આ બાબતમાં ધ્યાન દોરીને કે સુરત જિલ્લામાં જે રીતે પોલીસ વિભાગની જે ઘટો છે એ ઘટો પણ તાત્કાલિક અસરથી ભરાવી જોઈએ અને સુરત જિલ્લાની પોલીસ અને સુરત શહેરની પોલીસ જે રીતે ચોરી, ઠગાઈ જેવા કે ઘરેલું ઝઘડાની બાબતમાં જ્યારે કોઈ અરજદાર ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવતા હોય ત્યારે એ ફરિયાદ નોંધવાને બદલે ફક્ત એ અરજી લઈને એને મોકલી દેવામાં આવે છે અને જ્યારે કોઈ ગુનેગારની કે આવી બાબતની કડી મળે પછી જ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવું લોકોની વારંવાર ફરિયાદો અમને મળી હતી। એટલે ફક્ત ને ફક્ત ક્રાઇમ રેટ ઓછો બતાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। આ ગંભીર બાબત છે। માનનીય ગૃહમંત્રી જ્યારે અમારા સુરત શહેર અને જિલ્લામાંથી આવતા હોય ત્યારે વિનંતી કરીએ છીએ, વારંવાર વિનંતી કરી છે કે જે રીતે સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં જે રીતે દારૂ, ડ્રગ્સ, તાળી અને મોટા પ્રમાણમાં ચોરીની ઘટનાઓ અને આવી મર્ડરની ઘટનાઓ બનતી હોય તો તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ। અને ગંભીર બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જે રીતે અમુક અધિકારીઓ કાયમને માટે એક જ જગ્યા હોય છે, નાના અધિકારીઓ પણ એક જ જગ્યા હોય છે, એને લીધે જે રીતે ગુનેગારમાં ઢાક હોવો જોઈએ પરંતુ બુટલેગરોને અને આવા લોકોની સાથે સંડોવણીના કારણે જે પ્રકારે તાલુકા કક્ષાએ પણ ક્રાઇમ રેટ વધ્યો છે એ સુરત જિલ્લાના લોકોના હિતમાં નથી। એટલે સમગ્ર બાબતમાં ગંભીરતાથી સુરત જિલ્લામાં જે રીતે ચોરીના બનાવો બને છે, વાંકલ ખાતે ચોરીના બનાવો બન્યા અને સમગ્ર જિલ્લામાં જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય અને શરૂઆતમાં જ્યારે આવી વારંવાર ચોરીઓ, ઘરફોડીની ચોરીઓ થાય છે, મોટરોની ચોરી થાય છે, વીજળીના વાયરોની ચોરી થાય છે, પરંતુ આ બાબતમાં એક ટીમ બનાવીને, સ્પેશિયલ ટીમ બનાવીને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ અને ગુનેગાર પકડાય એ સારામાં સારી કામગીરી છે, પરંતુ જે ગુનેગાર ગુનો કરતા ડરે અને કાયદાનો ડર હોવો જોઈએ એ કાયદાનો ડર ધીરે ધીરે ઓછો થયો છે। એટલે તાત્કાલિક અસરથી ગૃહમંત્રીને અને ડીજીપીને વિનંતી કરીને પત્ર લખ્યો છે કે સુરત જિલ્લાના લોકોના હિતમાં, મહિલાઓના લોકોના હિતમાં, યુવાનોના લોકોના હિતમાં આવનારું ભવિષ્ય સુરત જિલ્લાના લોકોનું સારું રહે એ બાબતમાં તાત્કાલિક અસરથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એના માટે મેં પત્ર લખ્યો છે।